દ્વારકાધીશના દર્શન કરીને તમારે ભય પી લીધી ઠંડી સાય. બ્લેક રાણી લઈને નીકળી ગયા કેમ કે જોનો તો દ્વારકા. કિશનબેન ઘરે પોગ્યા ને ગલુડિયા ને કાજલે રમાડી લીધા. હજી અંદર બેઠા હતા અક્ષયભાઈ રામ રામ કરી લીધા. બપોરો કરીને સ્કોર્પિયન ચાવી આપી દીધી કિશનભાઈ ને. કોઈને કહેતા ને સ્કોર્પિયન બાયણું આમ ખુલે. આવી ગયા ચોટીલા ની અંદર. પછી આવી ગયા ભાઈબંધ ની ઓફિસ. હાલો કમેન્ટ કરો તો આ શેની ઓફિસ છે. ડાગલા જેવું થવા માટે દાઢી સેટ કરાવી લીધી. આપણે ડાગલા જેવા થયા હોય ને કિશનભાઈ થોડા બાકી રે. દાઢી સેટ કરાવીને આવી ગયા બ્લેક રાણી પાસે. બ્લેક રાણી લઈને આવી ગયા કિશનભાઈ ઘરે. હવે નીકળવાનું હતું દ્વારકા જોવા માટે. દ્વારકા પગવા પહેલા કિશનભાઈ 3 ડીશ નાસ્તો ઉલારી ગયા. આઈસ્ક્રીમ આ રીતે તોડાય. નાસ્તો કરીને નીકળી ગયા દ્વારકા જોવા માટે. લાઈવ કરી નાખી એટલે ખબર પડે વિશુભાઈ દ્વારકા ગયા છે. આ જગ્યાએ થયું તું ખતરનાક એક્સિડન્ટ. ચડી ગયા જામનગર ના હાઈવે. ઉભા રહી ગયા ટોલ નાકે કેમ કે કઢાવનો તો આપડી બ્લેક રાણી હાટું ફાસ્ટ. અડધે પગ્યા કેસર કિંગ ની ગાડી ભેગી થઈ ગઈ. કેસર કિંગ આડે રામ રામ કરીને નીકળી ગયા દ્વારકા જોવા માટે. એકચ્યુઅલી પ્રિન્સ ના મમ્મી ભૂખા થઈ ગયા. આવી ગઈ મુકા કાકા ની ફેક્ટરી. ફાઇનલી પોગી ગયા દ્વારકા. રાતે મંદિર બંધ હતું. ભરાઈ ગયા ને. પેટનો ખાડો પૂરવા માટે આવી ગયા રેસ્ટોરન્ટ ની અંદર. પ્રિન્સ ભાઈ ને જોઈને તો કિશનભાઈ પાણી પીવા માંડ્યા. પેટનો ખાડો પૂરો કરીને વી ગયા બ્લેક રાણી લઈને મારા રૂમે. બીજા દિવસે સવારે આવી ગયા નાસ્તો કરવા માટે. આટલો નાસ્તો મંગાવ્યો પણ છેલ્લે ચા ની કમી હતી. ચા મગાઈ લીધી. દ્વારકાધીશ ના મંદિરે આવી ગયા બાંધી લીધો ઓટો. ક્યારેક ક્યારેક આવા થડકા ખાવા જરૂરી છે જિંદગીમાં. આવી ગયા ગોમતી ઘાટે. આ છે દ્વારકાધીશ નું મંદિર. હાલો દ્વારકાધીશ ને માનતા એ કમેન્ટ માં લખી નાખજો જય દ્વારકાધીશ. લઈ લીધો પ્રસાદ. હવે બીજું બધું આવશે પાર્ટ 2 માં. પાર્ટ 2 જોવા માટે ફોલો કરી લેજો.